વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહિલાઓએ માત્ર રસોઈની જ નહીં રક્ષણની પણ બારાખડી શીખવી જોઈએ। એનએસએસના ટેકનોલોજી અને ફાર્મસીથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરાયું। દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે મહિલાઓએ પોતાની મદદ કરવી પડશે। કોઈ આવે અને તેમને બચાવે એવી આશા કરતા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણીને ગુનેગારોને પોતાના સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે। વડોદરા શહેર બદામડી બાગ પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોને યુવતીઓને હુમલાખોરની તાકાત અથવા કદથી ડરશો નહીં, કારણ કે જો તમે કોઈની નબળાઈઓ અને નબળા સ્થળો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો। આંખો, નાક, ગળું, ઘૂંટણ, છાતી અને જાંઘ એવા સ્પોટ્સ છે કે જ્યાં પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ। આ કેમ્પમાં 1000થી વધુ બાળકોએ ભાગ લીધો। ये एनएसएस टेको और एनएसएस फार्मा दोनों डिपार्टमेंट की तरफ से मिलकर ये कैंप किया जा रहा है पिछले 14 साल से, और जो संख्या होती है वो कहीं भी 1000 से 1500 के बीच में होती है। स्कूल स्टूडेंट्स हैं, कॉलेज स्टूडेंट्स हैं, सभी के लिए ओपन होता है। यहाँ पर उनको डे टू डे में किस तरीके से अपने आप को डिफेंड करना है, किस तरीके से चुस्त रहना है, जब भी कुछ मुश्किल आ रही है तो बिना किसी हथियार के किस तरीके से वहाँ से बचकर निकलना है, ये टेक्निक्स इनको सिखाई जा रही है। अभी ऑफिशियल नंबर 1200 बोला है, आप देख रहे हैं तो 1000 के आसपास यहाँ पर प्रेजेंस है। मैसेज यही है, आप फिट रहिए, एक्सरसाइज करते रहिए, कोई भी एक स्पोर्ट्स को अपने जीवन में रखिए, चाहे वो रनिंग ही क्यों ना हो, कोई भी स्पोर्ट्स, एक स्पोर्ट्स अपने जीवन में रखिए और एक्टिव रहिए। मेरा नाम शशिकांत शर्मा है, मैं 4th डिग्री ब्लैक बेल्ट हूँ। पिछले 14 साल से ये कैंप कंडक्ट कर रहा हूँ। મારું નામ પૂજા ત્રિવેદી છે। હું એનએસએસ ટેકોની કોઓર્ડિનેટર છું। અમે છેલ્લા 12 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે અને 2 દિવસનો કેમ્પ છે। 7 થી 11નો ટાઈમિંગ હોય છે અને 2 દિવસ લોકોને રિફ્રેશમેન્ટ અને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને 1000થી ઉપર પાર્ટિસિપન્ટ્સને પાર્ટિસિપેશન છે અત્યારે 2 દિવસ। છોકરીઓને એવું છે કે આ વખતે બહુ છેડખાની ને એવા કેસીસ થઈ રહ્યા છે। છેડખાની થઈ ગયું, કિડનેપિંગના કેસીસ થઈ રહ્યા છે, તો એમાં કેવી રીતે છોકરીઓ પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે। આજે હું સુરક્ષાથી હું આજે રાત્રે ટ્રાવેલ કરી શકું છું, ક્યાંક કશુંક થઈ ગયું તો હું કેવી રીતે એને પ્રોટેક્ટ કરી શકું છું, એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેક્ટિક્સ શીખવાડે છે મિસ્ટર શશિકાંત શર્મા સરની આખી ટીમ। કેમ્પનો 2 દિવસનો કેમ્પ છે અને એમાં વિવિધ સ્કૂલમાંથી અને કોલેજીસમાંથી બાળકો આવ્યા છે જે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને જે અત્યારે તકલીફ પડી રહી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી એટેક થઈ રહ્યો હોય તો ત્યારે સ્ટુડન્ટ્સ પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરી શકે એના માટે એ લોકોને જુદી જુદી તકનિકો શીખવાડવામાં આવે છે। આગળથી પંચ કેવી રીતે કરો, પાછળથી પંચ કેવી રીતે કરાય, હાથ પકડી લીધો હોય તો પગથી પંચ કેવી રીતે કરાય, એવી રીતે દરેક જુદી જુદી ટેકનિક્સ આ લોકોને શીખવાડવામાં આવે છે। 1000થી વધારે બાળકો પાર્ટિસિપેટ્સ કર્યું છે। હું હેમલ ટંડેલ, ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર છું। આ સેલ્ફ ડિફેન્સ કેમ્પ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે। 2010થી ચાલુ કરવામાં આવે છે। આ આજે 14 વર્ષ થઈ ગયા છે। આમાં પ્રયાસ એવું હોય છે કે જે કોઈ છોકરાઓ વિદ્યાર્થી છે અમને પોતાનો બચાવ કેવી રીતે કરવાનો એ શશિકાંત શર્મા સર છે, અમને ટીમ આવે છે એ ટ્રેનિંગ આપે છે કે ટેકનિક જુદા જુદા ટેકનિક શીખવાડવામાં આવે છે। 2 દિવસનો કેમ્પ છે, સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી, અને આમાં 1000ની ઉપર વિદ્યાર્થીઓને પાર્ટિસિપન્ટ થયું છે।